એટલે તને કોઈ કરી નાખ્યું છે એવું લાગસ? કોઈ કામ થતું નહીં એટલે પછી એવું થઈ ગયું કે કંઈક કર્યું જશે કોઈએ એમ. બે બૈરા કોને કર્યા? હા એટલે મારે હતું ખરું એક એવું એમ. તને નહીં લાગતું કે તારી જ માતા તારા ઉપર એતરાજ થઈ હોય? હું તને કહું. શું કીધું માં? તને લાગે છે કે તારી માતા તારા ઉપર એતરાજ થઈ હોય? તારા લગ્ન કરેલા છે ને? તારા લગ્ન કરેલા છે? હા કરે. ક્યાં છે પત્ની? આ બૈરી છે ને? હવે તારી અસલ બૈરી 3 થાય કે 4 થાય મને કહેતો? હું તને પ્રશ્ન કરું. તારી માતા તારા ઉપર એતરાજ કેમ થઈ છે ને એ તને એમ કહું છું. આ જવાબ છે મારો. હા મારી. કઈ ઉતરસ? હા સમજી ગયો માં. કોઈ ભૂવો નહીં કે કોઈ દાણામ નહીં આવે ને માનતા રાખીશ તો સારું નહીં થાય. પેલા સમજો કે દુઃખ આવ્યું કેમ? આપણને જીવનમાં માતાજી આપણી જ માતાજીએ મૂકી કેમ દીધા? પ્રશ્ન થાય ને? થાય માં. હવે તું માતાનો ચાવણ માતાનો હોય, દીવો કરતો હોય, તું કે ચાવણ માતા પૂજીએ છે તો ચાવણ માતાને દીવો કરતો હોય ને ચાવણ માતા કહેતો હોય માં છે એટલે કહે ને, એ માં હવાર હાંજ દિયાબત્તી કર અને પ્રાર્થના કરો ને, બે હાથ જોડીને તમે પ્રાર્થના કરો કે માં તું સુખી કરજે, તું સારું કરજે. પણ એ માતા કદાચ રૂપિયા હાલે ને તું કોઈક બાયડી પાછળ વાપર તો એ માતા તને હાલે ખરી કઈ? હેણ મને જવાબ દે હવે તું. ના હાલે માં. હાલે ખરી? ના આપ. તે શું કર્યું તારા જીવનમાં મને એમ કેમ? આ પ્રશ્ન તને દુઃખ હાલે છે. તારી પત્નીને ના ખબર હોય, તારા સંતાનને ના ખબર હોય, તારા મા બાપને ના ખબર હોય, તારા મિત્રને કે તારી બેનને ના ખબર હોય, પણ મને મેલડીને ખબર હોય. હા માં. એટલે તું પેલા સમજી જા, માતાજી તારાથી મોં ફેરવી લીધું છે. હા માં. એમ કહું છું. ખ્યાલ પડે? હા સમજી ગયો માં. તારી જ માતા તારાથી એતરાજ છે ગાંડા. માનો કે આ તારી પત્ની હોય ને, આ તાર બૈરી હોય તો એ બૈરી માતાને પ્રાર્થના તો કરે ને કે માં મારા ઘરવાળાને તમારા દીકરાને માં કંઈક 25 રૂપિયા આલજો, કંઈક સારું આલજો અને હાચવીને લઈ જજો ને હાચવીને લાવજો અને જોડે રહેજો. તાર ધર્મ પત્ની હોય એ તારી કુળદેવીને એવું કહે તો ખરી ને? કે માં. આવા તું જ કોકની ભેગું પડ્યો હોય તો એ માતા શું કે મને કે હું શિવ છપરા નદી ગંદ્રપિયા મેલડી છો. બોલે કરે શું? સાચી વાત માં.